નમસ્તે મિત્રો. તો ચાલો આજે આપણે બનાવવાના છે જુવારનો ખીચડો, અને જુવારની ખીચડી પણ કહી શકીએ. તો એના માટે મેં એક કટોરી જુવાર લીધી છે, અને એને આપણે એકદમ સરસ ધોઈ નાખવાની છે. અને ધોઈ અને એને પલાળી દેવાની છે. 1 ગ્લાસ પાણી નાખીને લગભગ 3 થી 4 કલાક આપણે એને પલાળી દેશું. અને એને પલળી જાય એટલે એને આપણે એકદમ સરસ દાણો સોફ્ટ થઈ જશે. તમે એને એમને પણ બાફી શકો છો, પણ જો પલાળેલી બાફશો તો એકદમ સરસ જલ્દી બફાઈ જશે અને દાણા એકદમ સરસ જુવાર નો દાણો ફાટી જશે. હવે આપણે એને કુકરમાં લઈ લેવાની છે, અને એની અંદર આપણે 1 કટોરી જુવાર લીધી છે, તો એને બદલામાં આપણે 4 કટોરી પાણી એડ કરશું, એટલે કે 4 ગણું પાણી અહીં એડ કરવાનું છે. અને અડધી કટોરી બીજું મેં નાખી, એટલે 4.5 કટોરી પાણી, અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર લગભગ 6 થી 7 વિસલ કરવાની છે, અને 15 મિનિટ સ્લો ફ્લેમ પર રાખી દેશું. એટલે આપણો એકદમ સરસ જો આવો ખીચડો પાકી જશે અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો જુવાર આમે પણ હેલ્ધી જ છે, તો હવે આપણો આ ખીચડો તો તૈયાર જ છે, પણ હવે એને આપણે ખીચડીની જેમ વઘારશું. તેના માટે મેં આદું, મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે, અને એક નાની ડુંગળી અને એક ટમેટું એડ કરવાનું છે, અને આપણે એનો વઘાર કરશું. અહીં તમે વેજીટેબલ્સમાં કેપ્સિકમ, ગાજર પણ એડ કરી શકો. જેવી રીતે આપણે રૂટીન ખીચડી બનાવીએ છીએ એવી જ રીતે તમે આ ખીચડીને પણ બનાવી શકો, અને એકદમ સરસ ટેસ્ટી બનશે અને હેલ્ધી પણ બનશે, અને બાળકોને પણ બહુ જ મજા પડી જશે. તો એકવાર આ રીતે તમે વેજીટેબલ્સવાળી જુવારની ખીચડી જરૂર ટ્રાય કરો. હવે મેં અહીં 2 ચમચી તેલ લીધું છે. તેલ બને ત્યાં સુધી આપણે ઓછો ઉપયોગ કરશું, અને એની અંદર તેલ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખી અને આપણે એને વઘાર કરવાનો છે. અહીં તમે લીમડો પણ એડ કરી શકો, અને પછી પહેલાં તો સૌથી પહેલાં ડુંગળી આપણે સોતે કરી લેવાની છે, અને એની અંદર જ્યાં સુધી તેલ બહાર ન આવે ત્યાં સુધી આપણે એને પકાવશું. લગભગ 1 જ મિનિટમાં તો આપણી ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે, અને એની અંદર આદું, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું, અને એની સાથે આપણે ટમેટાં પણ એડ કરી દઈશું. હવે ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય પછી આપણા રેગ્યુલર મસાલા કરી લઈશું. એની અંદર મેં હળદર, મીઠું અને ધાણા જીરું અને થોડીક લાલ મરચાં પાવડર એડ કરી દીધો છે, અને એકદમ સરસ બધું આપણે અહીં મિક્સ કરી લેવાનું છે. તમને અહીં ભાવે તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો, અને એકદમ સરસ મિક્સ કરી અને હવે એની અંદર આપણે અડધો કપ પાણી નાખી દઈશું, અને બધા વેજીટેબલ્સને આપણે એને થોડીક વાર સોફ્ટ થવા દઈશું, અને ઢાંકી અને મૂકી દઈશું. પાણી ઉકળે નહીં ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. હવે પાણી ઉકળી જશે એટલે એની અંદર આપણે લગભગ 3 થી 4 ચમચા ભરીને મેં જુવારની ખીચડી જે છે બાફેલી એ આપણે અંદર એડ કરી દેવાની છે. મેં અહીં 1 ચમચા જેટલી રાખી છે, બાકી એડ કરી દીધી છે, અને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. થોડીક વાર મિક્સ કરશું, બધું સરસ મિક્સ કરી અને એને થોડીક વાર ઢાંકી રાખશું. લગભગ 3 થી 4 મિનિટ તમે ઢાંકી દેશો ધીમા ગેસે, એટલે એકદમ સરસ બધો જ જુવારમાં ટેસ્ટ આવી જશે, અને આપણે તેલ પણ બહાર આવી જશે. થોડીક મેં ઉપરથી કોથમીર એડ કરી દીધી છે, અને હવે લગભગ 3 થી 4 મિનિટમાં તો જો એકદમ સરસ ઘાટી ગ્રેવી થઈ ગઈ છે, અને એકદમ સરસ તેલ પણ બહાર આવી જશે. એટલે આપણે એને ગેસ બંધ કરી દેવાનો છે અને ઢાંકી દેવાનું છે. હજી આપણે આ થોડીક વારમાં તો એકદમ સરસ જાડી થઈ જશે એની ગ્રેવી પણ. તો હવે આપણે એક બાફેલો મેં થોડો ખીચડો રાખ્યો, તો એની પણ આપણે એક પ્લેટ બનાવી નાખશું. એની અંદર થોડુંક કાચું મગફળીનું તેલ, હિંગ અને મીઠું અને સેજ લાલ મરચું પાવડર અને કોથમીર એડ કરી અને આમને આમ પણ તમે એને ખાઈ શકો છો. બસ મિક્સ કરી લો એટલે આપણો આ ખીચડો તૈયાર છે, અને સાથે મેં ગરમ ખીચડો પણ સર્વ કરી દીધો છે. તો બંને રીતે તમે ખાઈ શકો છો, અને રાત્રે ડિનરમાં, સવારે નાસ્તામાં પણ બહુ જ મજા પડી જાય એવું હેલ્ધી જુવારનો નાસ્તો તૈયાર છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો, અને જો તમને પસંદ આવી હોય આ રીત તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય.